આજે આપણે સૂજીમાંથી એકદમ હલકો ફુલકો નાસ્તો અને એકદમ જાળીદાર આ નાસ્તો અને આને બનાવવો ખૂબ જ સહેલો છે. આ નાસ્તો બનાવવામાં એકદમ સરસ અને જાળીદાર ને સોફ્ટ અને હલકો ફુલકો અને ખાવામાં પણ સરસ ટેસ્ટી. તો ચાલો, અને ચટણી સાથે આજે આપણે બનાવીશું સૂજીમાંથી એકદમ નવા નાસ્તો. આને તમારે કોઈ આથો કે પલાળવાની ઝંઝટ વગર. તો ચાલો, 1 કપ આપણે સૂજી લીધી છે. સૂજી તમે ઝીણી મોટી ગમે તે લઈ શકો છો. સાથે આપણે અડધો કપ આપણે દહીં લીધું છે અને સાથે થોડું આપણે પાણી ઉમેરી દઈશું અને આ બધું સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. એટલે કે થોડું પાણી ઉમેરીને એને આપણે મિક્સરમાં ચલાવી લઈશું. એટલે એક આંટો આપણે એને ફેરવી લઈશું એટલે સારી રીતે બેટર આપણું તૈયાર થઈ જાય. તો ચાલો, હવે આપણે આને પીસી લેવાનું છે. તો અહીંયા આપણે પીસાઈ ગયું છે અને લઈ લઈશું બાઉલની અંદર. તો જોઈ શકો છો. તો હું તમને કઈ રીતે કન્સિસ્ટન્સી રાખવી પડે એ રીતે હું તમને બતાવું છું. તો બેટર અહીંયા તમે જોઈ શકો છો. સારી રીતે આપણે બેટરને ચલાવી લઈશું અને એની અંદર જો સૂજીના ગાંઠા હોય તો તમારે આ રીતે એને મેશ કરી દેવા અને પછી એની અંદર આપણે મસાલા ઉમેરીશું. તો મસાલામાં ખૂબ ઓછા, અને જ્યારે આપણે આ પીસેલું હતું તો બાઉલ ધોઈને આપણે થોડું પાણી ઉમેરીને બાઉલ સાફ કરી લીધો છે અને હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણે સૂજી બેટર સરસ બનાવી લીધું છે. આ રીતે એનું થિકનેસ રાખવાની છે અને આ રીતે ચમચામાં લેતા પડતું એવું. અને હવે આને આપણે સારી રીતે આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં બહુ જ ઓછા મસાલાથી આજે આપણે ટેસ્ટી અને જાળીદાર એવો સોફ્ટ નાસ્તો બનાવીશું. તો અહીંયા આપણે લીધું છે કાચું જીરું, એટલે કે અડધી ચમચી આપણે કાચું જીરું લઈ લઈશું અને સાથે લઈ લઈશું આપણે બીજા મસાલામાં અહીંયા લીધું છે આપણે મીઠું લીધું છે અને ખૂબ ઇન્ગ્રેડિયન્ટથી ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આપણે બનાવીશું. મીઠું ઉમેરી અને સાથે અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે અડધી ચમચી. તમે આખી પણ ખાંડ લઈ શકો છો. સાથે થોડું આપણે સોફ્ટનેસ માટે જાડી પડે અને ખાવામાં એકદમ દચોરો ન મારે એના માટે આપણે 1-1.5 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું અને હવે આપણે આ ત્રણેયને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તમારે અન્ય કોઈ મસાલા જો ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ આટલા મસાલા ઇનફ છે અને આટલા મસાલાથી તો ટેસ્ટ એટલો નાસ્તો તૈયાર થવાનો જ છે. તો ચાલો, હવે આને આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું અને આ મિક્સ કરતાં તમારે જેટલું તમે એને ફેંટશો ને એટલું તમારે એને જાળીદાર એવો બનશે. તો આ રીતે એક ધારું આપણું પડવું જોઈએ, બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એવું આપણે બેટર રાખીશું. તો હવે આને બાજુ પર લઈ લઈશું અને ઢોકળા સ્ટીમ થાળી લઈ લઈશું અને બીજું મેં ગરમ કરવા મૂકી દીધું છે અને થોડું અહીંયા આપણે તેલ લગાવીને થાળીને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું. એટલે જે ઢોકળા કે કોઈ પણ આપણે જો નાસ્તો અંદર ઉમેરીએ તો એ નાસ્તો અંદર ચોંટે નહીં. તો ચાલો, હવે આપણે થાળીમાં તેલ પણ સારી રીતે લગાવી દીધું છે. હવે આને આપણે બાજુ ઉપર મૂકી અને હવે આપણે લઈ લઈશું જે આપણું પલાળેલું છે સૂજી બેટર લઈ લઈશું. એની અંદર આપણે ઈનો ઉમેરી દઈશું. એટલે અડધું આપણે મેં પેકેટ ઈનો લીધો છે, તમે સોડા પણ ઉમેરી શકો છો. તો હવે અહીંયા આપણે સારી રીતે એને ફેરવી લેવાનું છે. એટલે જોઈ શકો છો એકદમ જાળીદાર અને ફ્લફી આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો છે ને ઝંઝટ વગર અને બહુ માથાકૂટ વગરને બહુ જ ઓછા સમયમાં તો હવે આપણું જાળીદાર એવું થઈ ગયું છે અને મેં એને લગાતાર ચલાવેલું હતું. અને હવે આપણે જે થાળીમાં તેલ લગાવીને ગ્રીસ કરીને મૂકી છે એનામાં આપણે આ રીતે બધું ઉમેરી દઈશું. તો અહીંયા તૈયાર છે આપણું એક થાળી જેટલું કમ્પ્લીટ અહીંયા તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું. પાણી પણ સારું ગરમ થઈ ગયું છે અને હવે પાણી ગરમ થયું એની અંદર આપણે આ થાળી મૂકી દેવાની છે. હવે આપણે આને 4 કે 5 મિનિટ માટે રાખીશું, ત્યાં સુધી ઢાંકી દઈએ. ત્યાં સુધી આપણે એની ઉપર પાઉંભાજીનો મસાલો છંટકાવ કરી દઈશું. તો આ રીતે પાઉંભાજીનો મસાલો છંટકાવ કરવાથી ખૂબ સરસ લાગે છે નાસ્તો અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે. તો ચાલો, હવે આપણે એને ઢાંકી દઈશું. તો અહીંયા આપણે 4-5 મિનિટ માટે એને ઢાંકીને કવર કરીને મૂકી દઈએ. તો અહીંયા ઢોકળા પણ હવે આપણા જોઈ શકો છો સરસ ફૂલી ગયા. ત્યાં સુધી આપણે એમાં ખાવા માટે સૂજીના નાસ્તામાં ચટણી આપણે ધાણાની બનાવી લઈશું. તો ખૂબ વધારે અહીંયા ધાણા લીધા છે. ધાણાને સારી રીતે ધોઈ પાછળના ડંડાલ કાપી નાખ્યા છે. હવે ધાણા આપણે મિક્સર જારમાં લઈ લીધા છે
અને સાથે મસાલામાં અહીંયા આપણે ઉમેરીશું. અહીંયા મેં દાળિયા લીધા છે અને સાથે હવે લીધા છે થોડા સિંગદાણા લીધા છે અને મેં દહીં ઉમેરી દીધું છે. 2 લીલા મરચાં નાખેલા છે. તો અહીંયા મેં તમને નથી બતાવી શકી. તો ચાલો હવે ધાણા આપણે ચટણી પણ સરસ પીસાઈ ગઈ છે. તો હવે આપણે એમાં મેં મીઠું ઉમેરેલું હતું, મરચાં ઉમેરેલા હતા, સિંગદાણા ઉમેરેલા હતા અને હવે આપણે આ રીતે એને વાટકીમાં લઈ લઈશું. તો ચટણી પણ આપણી એકદમ ગ્રીન તૈયાર થઈ ગઈ છે. તો હવે હું અહીંયા બાઉલમાંથી પણ લઈ લઉં છું અને આ રીતે બધી ચટણી આપણે કાઢી લીધી છે અને અહીંયા મેં ખાંડ પણ અંદર ઉમેરેલી હતી અને હવે મેં થાળી ઉતારી લીધી છે. તો નાસ્તો પણ હવે આપણો સૂજીનો તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે જે પીઝા કટિંગ કરતા હોય એ રીતે એને આપણે કટ કરી લેવાના છે. તો અહીંયા હું એક આડો ચીરો લગાવી રહી છું અને એક છે આપણે આ રીતે ત્રિકોણમાં આપણે એને આ રીતે લગાવી દઈશું અને જે રીતે આપણે પીઝા સ્લાઈસ કરતા હોય એ રીતે આપણે કટ કરી લેવાની છે. તો હવે મેં અહીંયા બધી બાજુ ચોકડી લગાવી દીધી છે. તો આ રીતે આપણે એને કટ કરી લેવાના છે. તો હવે આપણે એને હું કાઢીને તમને બતાવું છું. તો અહીંયા જોઈ શકો છો એકદમ જાળીદાર ને સોફ્ટ અને સ્પોન્જી તો તૈયાર છે. 1 કપ સૂજીમાંથી નવો નાસ્તો. આને તમારે જો વઘારવા હોય તો તમે એને વઘારી પણ શકો છો લાલ મરચાંમાં, પણ આટલા મસાલાથી અને આ ચટણીથી ખૂબ ટેસ્ટ લાગે છે. આને વઘાર્યા વગર પણ તમે આને ખાઈ શકો છો. તમારે વઘારવા હોય તો વઘારી પણ શકો છો. તો તૈયાર છે આપણો સૂજીમાંથી એકદમ નવો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. તો ફ્રેન્ડ્સ, પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો એમને પણ આ રેસિપી જોવા મળે અને એ પણ આ રેસિપી જોઈને બનાવે.